ગણિત ધોરણ 7 પ્રકરણ 14 સમમિતિ ભાગ 2 ભાગ 2 ની અંદર આપણે સ્વાધ્યાય 14 પટકના પ્રશ્ન 3 અને 4 ની વાત કરવાની છે. પ્રશ્ન 3 અને 4 એ પણ આપણે પાઠ્યપુસ્તકની અંદર કામ કરવાનું છે. તો ત્રીજો દાખલો છે કે નીચેની આકૃતિઓમાં અરીસાની રેખા એટલે કે સમમિતિની રેખા. અહીંયા અરીસો રાખીએ તો આપણને આખી આકૃતિ થઈ જાય, ટૂંકમાં પાછળનો ભાગ કહેવાય, એટલે સમમિતિની રેખા અથવા અરીસાની રેખા કહેવાય. બરાબર, અહીંયા પણ તમે જોઈ શકો છો કેવી આકૃતિ બને છે. બરાબર, તો અરીસાની રેખા અથવા અહીંયા અરીસાની રેખા આપેલી છે, સમમિતિની રેખા. તો એ અધૂરી આકૃતિ છે, તો પાછળનો ભાગ એટલે અરીસામાં દેખાય એવો ભાગ આપણે પાછળનો જે અધૂરો છે એ દોરેલો નથી, એ અરીસામાં જેવો દેખાય છે એવો આપણે દોરવાનો છે. અહીંયા પણ તમે જોઈ શકો છો. બરાબર, આવી રીતે આ તો ત્રુટક રેખા વડે દર્શાવવામાં આવી છે સમમિતિની રેખા અથવા અરીસાની રેખા. તો ત્રુટક રેખા પર પ્રતિબિંબ વડે દરેક આકૃતિને પૂર્ણ કરો. કે અહીંયા અરીસો રાખીએ તો આ કેવું દેખાય, અહીંયા એ આપણે લખવાનું છે. તમે ત્રુટક રેખા સામે અરીસો મૂકી અરીસામાં છબી જોઈ શકો છો. શું તમે પૂર્ણ કરેલી આકૃતિઓના નામ ફરી યાદ કરી શકશો? એટલે આપણે અહીંયા દોરવાનું પણ છે ને સાથે સાથે નામ પણ આપવાના છે કે આ કેવી આકૃતિ બને છે. તો પહેલી આકૃતિ આપણે જોઈએ. અહીંયા આપણે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આકૃતિમાં અરીસાની રેખા દોરીએ એટલે જે ભાગ છે એ લગભગ સરખો થાય એવો પ્રયત્ન કરવાનો છે. એટલે કે આખી આકૃતિ જ્યારે બને ત્યારે આપણને એક્ઝેક્ટ એક સરખી દેખાવી જોઈએ. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે આ આકૃતિ દોરવાનો પ્રયત્ન કર્યો તો આપણને આકૃતિ કેવી મળશે? ચોરસ. તો આકૃતિનું નામ પણ આપતા જઈએ કે ભાઈ ચોરસ છે. આકૃતિ બી દોરીએ. બી ની અંદર અરીસો રાખીએ તો અહીંયા કેવું દેખાય એ આપણે જોઈએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ત્રિકોણ બને છે. અરીસાની રેખા દ્વારા આકૃતિ પૂર્ણ પણ કરી આપણે. ત્રિકોણ આકૃતિ છે. હવે આ આકૃતિને દોરવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ અહીંયા મોટે ભાગે આપણે માપીને કામ કરીએ તો આપણને થોડીક આકૃતિ વ્યવસ્થિત બને કે ભાઈ આ બિંદુ છે એ અરીસાની રેખાથી કેટલું દૂર છે, તો કે 1.2 સેન્ટીમીટર. તો આપણે પણ અહીંયા 1.2 સેન્ટીમીટર દૂર રહે એવો પ્રયત્ન કરવાનો છે, જેનાથી આપણે બિંદુ પેલા નક્કી કરી દઈએ કે 1.2 સેન્ટીમીટર દૂર છે અરીસાની રેખાથી. હવે આપણે આને જોડી દઈએ એટલે આપણને આકૃતિ છે એ સારી બને. ટૂંકમાં સારી એટલે કે જેવી છે એવી બને. હવે આપણે આ ચારે બાજુ માપીએ તો આ ચારે સરખી થશે. એટલે કે આ સમબાજુ ચતુષ્કોણ છે. ચતુષ્કોણ છે પણ કેવો? સમબાજુ, જેની ચારે બાજુ સરખી છે એવો સમબાજુ ચતુષ્કોણ. હવે આ વર્તુળ છે. આ વર્તુળ દોરવા માટે આપણે હાથથી પણ દોરી શકીએ. પેલા ત્રુટક રેખા એવું લાગે તો દોરી દેવાનું, અથવા તો પરિકરની મદદથી પણ આપણે એને પૂરું કરી શકીએ. બરાબર, એટલે આ અરીસાની રેખા આપણે દોરેલી છે એના આધારે ત્રુટક રેખાની મદદથી આપણે વર્તુળ દોરવાનો પ્રયત્ન કર્યો. હવે આ વર્તુળ બની ગયું. હવે આ પંચકોણ બનશે અને આ ષટકોણ બનશે. આ પંચકોણ અને ષટકોણ વાળી આકૃતિ આપણે દોરીએ. ષટકોણ વાળી તમે દોરી દો, પંચકોણ વાળી એક હું દોરી દઉં છું. આ બિંદુ અહીંથી કેટલું દૂર છે, તો કે આટલે છે. તો આપણે એ પ્રમાણે મૂકી દઈએ એટલે જેનાથી આપણી આકૃતિ છે એ સારી બને. જોડી દઈએ. હવે
તો આ પંચકોણ બને છે. આ ષટકોણની આકૃતિ તમારે દોરવાની છે. હવે જોઈએ આ પંચકોણ. પંચ એટલે 5, કોણ એટલે ખૂણા, જેને 5 ખૂણા અને 5 બાજુ છે એવી આકૃતિ એને પંચકોણ કહેવાય. 6 ખૂણા અને 6 બાજુ એવું ષટકોણ એ તમારે દોરવાનું છે. હવે દાખલો ચોથો છે કે નીચે આપેલી આકૃતિઓમાં એક કરતા વધારે સમિતિ, જો અહીંયા એક સમિતિની રેખા હતી, અહીંયા સમિતિની રેખા, આમાં આ આકૃતિમાં 2 છે, આની અંદર તમે જુઓ તો 1, 2, 3 અને 4 છે, આની અંદર 1, 2 અને 3 સમિતિની રેખા છે, એટલે કે એકથી વધારે સમિતિની રેખા છે, જેને કારણે આકૃતિ છે અહીંયા તમે જોઈ શકો છો. આ સમિતિની રેખા ઉપર અરીસો રાખીએ તો પણ આખી આકૃતિ આપણને જોવા મળે. આ સમિતિની રેખા ઉપર આપણે રાખીએ અરીસો તો પણ આપણને આખી આકૃતિ મળે, આની ઉપર પણ મળે. એવી રીતે અહીંયા તમે રાખો તો આ એક સમિતિની રેખા, આ બીજી સમિતિની રેખા, બરાબર. આવી ઘણી બધી સમિતિની રેખાઓ એકથી વધારે આકૃતિ, આ એક જ આકૃતિમાં એકથી વધારે મળે છે. તો નીચે આપેલ આકૃતિમાં એક કરતા વધારે સમિતિની રેખા ધરાવે છે. આવી આકૃતિઓ ઘણી રૈખિક સમિતિ ધરાવે છે એવું કહેવાય. તો આને એકથી વધુ એટલે કે ઘણી બધી સમિતિની રેખા છે અથવા તો સમિતિ ધરાવે છે એવું કહેવાય. એ સમિતિ કેવી? રૈખિક, એટલે કે રેખા દ્વારા. કારણ કે આગળ આપણે પરિભ્રમણીય સમિતિ જોવાના છીએ, એટલા માટે અહીંયા રૈખિક સમિતિનો આપણે ઉલ્લેખ કરીએ. એની નીચેની આકૃતિમાં આ જ ચોથો દાખલો છે. તો નીચેની આકૃતિમાં જો ઘણી રૈખિક સમિતિ હોય તો તે ઓળખો. તો આની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા અરીસો રાખો તો પણ અડધી આકૃતિ આપણને આખી દેખાશે, એટલે એક સમિતિની રેખા મળી આપણને. અહીંયા રાખશો તો પણ આપણને આખી આકૃતિ જોવા મળશે, એટલે બીજી સમિતિની રેખા મળી. અહીંયા રાખશો તો પણ આપણને આખી આકૃતિ જોવા મળશે, એટલે કે ત્રીજી સમિતિની રેખા મળી. એટલે આ આકૃતિની 3 સમિતિની રેખા છે જે હું દોરું છું. આ 1, આ 2, આકૃતિની 12 સમિતિની રેખા વહી જાય તો પણ વાંધો નહીં, અને આ 3 સમિતિની રેખા આકૃતિની અંદર મળી. આની અંદર મેળવીએ તો અરીસાનો ઉપયોગ ન કરીએ તો પણ ખબર પડી જાય કે અહીંથી આ 2 આકૃતિઓ સરખી થાય છે. પહેલી સમિતિની રેખા અહીંથી અહીં રાખીએ તો પણ આ બંને આકૃતિઓ સરખી થાય છે, એટલે કે બીજી સમિતિની રેખા. બરાબર, 2 ભાગ સરખા થાય છે. તો અહીંયા 2 સમિતિની રેખાઓ મળશે, એક ઊભી અને એક આડી. થોડીક ભૂલ થઈ ગઈ, 83 થઈ ગઈ, આટલે આવશે. બરાબર, કાંઈ વાંધો, તમે જરાક વ્યવસ્થિત ધ્યાન. અહીંયા પણ તમે જોઈ શકો છો કે તમારા મત મુજબ કેટલી સમિતિની રેખા મળશે? તો કે મારા મત મુજબ તો 3 મળશે. જો એકા, બરાબર, બીજી આ, અને ત્રીજી આ. તો અહીંયા 3 સમિતિની રેખા છે, દોરું છું. 1, 2, અને આ ત્રીજી. આ આકૃતિની અંદર અરીસો ન મૂકો તો પણ ખબર પડી જાય કે એક સમિતિની રેખા આ મળશે, કે જેનાથી અડધી આકૃતિ આખી દેખાય. બીજી સમિતિની રેખા આ મળશે. હવે કોઈ સમિતિની રેખા તમે દોરવા જશો તો આકૃતિ બદલાઈ જશે. જો આવી આકૃતિ અહીં પાછળ નથી, બરાબર, એટલે 2 સમિતિની રેખા મળશે. એક આ, કે જેનાથી આકૃતિના બરાબર કોઈ પણ પ્રકારના ફેરફાર વગર સરખા ભાગ થાય. હવે સમિતિની રેખા આની અંદર આપણને મળે છે. હવે જોઈએ પાછળ આકૃતિઓ આપી છે, એમાં અહીંયા આપણને 1, આ 2, આ 3 અને 4 સમિતિની રેખા મળશે. એક, આ 2, આ 3
3 અને આ 4. આની અંદર જોવા જશું તો આપણને એક જ સમમિતિની રેખા મળશે. આ બીજી કોઈ મળવાની નથી. બરાબર, આ કોઈ મળવાની નથી, એટલે એક સમમિતિની રેખા થશે. હવે આ બે આકૃતિઓમાં તમારે જાતે સમમિતિની રેખા બેળવાની છે. 1 4 ખૂણા છે એટલે આમાં 4 મળશે. આમાં જોઈ લેજો, હું કઈ કહેતો નથી, નહીં તો તમને ખબર પડી જશે કે આટલી બધી. બરાબર, આમાં પણ તમે આવી રીતે સમમિતિની રેખા અથવા અરીસાની મદદથી પણ સમમિતિની રેખા મેળવી શકો. બરાબર, તો આ જે બાકીનો ભાગ છે એ તમારે જાતે પૂરો કરવાનો છે.